નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વીરપરના મોડા ગામે મહી નદીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ સતત 6 દિવસની શોધખોળ બાદ મળી આવ્યો છે. ગત 23મી તારીખે માછીમારી કરતી વખતે નાવડી પલટી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને છેલ્લા ઘણા વર્ષોથી અહીં સ્થાયી થઈને માછીમારીનો વ્યવસાય કરતો સુમિત નામનો યુવાન ગત 23મી તારીખે મહીસાગર નદીમાં નિત્યક્રમ મુજબ માછીમારી કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક નાવડી પલટી મારી જતા યુવાન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. ફાયર વિભાગ અને એસડીઆરએફની ટીમો દ્વારા સતત 5 દિવસ સુધી નદીમાં યુવાનને શોધવા માટે અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે નદીના પ્રવાહ અને ઊંડાણના કારણે યુવાનને કોઈ ભાળ મળી શકી નહોતી. આખરે ઘટનાના 6થા દિવસે યુવાન જ્યાં ડૂબેલો હતો તે સ્થળથી અંદાજે 5 થી 7 કિલોમીટર દૂર આવેલા ડોલરિયા ગામની શાળા નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.